ભારતીય અમેરિકન સપનાને કેમ લાગ્યો સૌથી મોટો ઝાટકો? ટ્રમ્પનો નવો નિર્ણય શું છે? ગ્રીન કાર્ડ માટે શું હવે પહેલા અમેરિકા છોડવું પડશે? H-1B, સ્ટુડન્ટ વિઝા, ફેમિલી ઇમિગ્રેશન અને લાખો ભારતીયો પર શું પડશે અસર? શું ભારતીયો માટે અમેરિકા જવાનો રસ્તો હવે વધુ મુશ્કેલ બનશે? તો ચાલો આ સમગ્ર વિષય પર આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમારા માટે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ કે જેને લાખો ભારતીયો અને ખાસ કરીને વિદેશ જવાનું સપનું જોતા અને ત્યાં સ્થાયી થયેલા હજારો ભારતીયો, જેમાં ખાસ કરીને ગુજરાત વાસીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે. જે અત્યાર સુધી દુનિયાભરના લોકો માટે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે તકોની ભૂમિ ગણાતું હતું, ત્યાં હવે ઇમિગ્રેશનના નિયમોમાં એક એવો વળાંક આવી ગયો છે કે જેની કલ્પના કદાચ કોઈએ જ નહીં કરી હોય. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી નાખ્યો છે. આ માત્ર એક સામાન્ય કાયદાકીય ફેરફાર નથી, પરંતુ એક એવી નીતિ છે કે જે હજારો પરિવારોને વિખેરી શકે છે અને વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. પહેલા દેશ છોડો અને પછી જ એન્ટ્રી મળશે. આ સૂત્ર અત્યારે અમેરિકામાં રહેતા બિન નિવાસીઓ માટે એક ડરામણું હકીકત બની ગઈ છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે કેવી રીતે આ નવા નિયમો કામ કરશે અને તેની પાછળનો હેતુ શું છે, અને સૌથી મહત્વનું કે આ આપણા ભારતીય ભાઈ બહેનો પર કેવી રીતે ગંભીર અસરો પડશે. આ એક એવી યાત્રા છે કે જેમાં આપણે અમેરિકન ઇમિગ્રેશનના પોલિસીના પાયાથી લઈને વર્તમાન સમયના આઘાતજનક નિર્ણયો સુધીના તમામ વિગતોને આવરી લેવાના છે. તો દર્શક મિત્રો, જેમ આપણે સૌને ખબર જ છે તેમ અમેરિકા એટલે સપનાઓનું શહેર કે જ્યાં દર વર્ષે હજારો ભારતીયો, ખાસ કરીને મહેનતુ ગુજરાતવાસીઓ, પોતાની મહેનત અને બુદ્ધિના જોરે ત્યાં સ્થાયી થવા માટે જતા હોય છે. એવું પણ કહેવાય છે કે દરેક ગામમાં તમને કોઈને કોઈ અમેરિકામાં વસેલો પરિવાર મળી જશે. કોઈ H-1B વિઝા પર છે, કોઈ સ્ટુડન્ટ વિઝા પર છે, તો કોઈ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યું છે. આને સિવાય કોઈ પોતાના બાળકોને ત્યાં સેટલ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યું છે. પરંતુ હવે એક એવો નવો નિયમ આવ્યો છે કે જેના કારણે ઘણા લોકોનું આખું જીવન ઉથલપાથલ થઈ શકે છે. અત્યાર સુધીમાં શું થતું આવ્યું હતું? જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર રીતે રહેતો હોય, જેમ કે H-1B વિઝા પર, F-1 સ્ટુડન્ટ વિઝા, L-1 કંપની ટ્રાન્સફર વિઝા અથવા તો કોઈ અન્ય ટેમ્પરરી વિઝા પર હોય, તો તે અમેરિકાની અંદર રહીને જ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતો હતો. અને આ પ્રક્રિયાને કહેવાતી હતી સ્ટેટસ એડજસ્ટમેન્ટ, એટલે કે તમે અમેરિકામાં જ રહો, તમારી નોકરી ચાલુ રાખો, તમારો બિઝનેસ ચલાવો, તમારા બાળકો સ્કૂલમાં જાય, પરિવાર સાથે જીવન ચાલતું રહે અને પછી આની સાથે સાથે તમારું ગ્રીન કાર્ડનું કામ પણ ચાલતું રહે. લાખો ભારતીયો, ખાસ કરીને ગુજરાત વાસીઓ માટે પણ આ જ સૌથી મોટો રસ્તો હતો કે અમેરિકામાં કાયમી વસવાટ મેળવવાનો. ઘણા લોકોએ 10 વર્ષ પછી એના કરતાં પણ વધુ સમય સુધી રાહ જોઈ છે. કેટલાકે તો 15 વર્ષથી ગ્રીન કાર્ડ માટે વેઇટિંગમાં છે, કારણ કે ભારતીયો માટે ગ્રીન કાર્ડ એ બેકલોગ પહેલાથી જ ખૂબ જ મોટો છે, ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝ જે કેટેગરીઝ છે તેમાં. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસન કહે છે કે મોટાભાગના અરજદારોને હવે અમેરિકાની અંદર રહીને ગ્રીન કાર્ડ પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમને પોતાના દેશ એટલે કે ભારત પરત જવું પડશે અને ત્યાં અમેરિકન દૂતાવાસમાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સાંભળવામાં કદાચ થોડુંક સરળ લાગતું હશે, પરંતુ હકીકતમાં આ નિર્ણય લાખો પરિવારો માટે વિનાશકારી પણ બની શકે છે, કારણ કે અમેરિકા છોડ્યા પછી ફરી એકવાર એન્ટ્રી મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. અહીંયાથી આ આખી કહાની ભયાનક લાગવા લાગી છે. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શુક્રવારે જાહેર કરાયેલા એક આદેશે આ આખી વ્યવસ્થાને હચમચાવી દીધી છે. ટ્રમ્પ પ્રશાસને જાહેર કર્યું છે કે હવે ગ્રીન કાર્ડ એટલે કે કાયમી નિવાસ માટેની અરજી પ્રક્રિયામાં સ્ટેટસમાં ફેરફાર એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરવાની જે સુવિધા છે તે અમેરિકામાં રહીને મળતી હતી તે મોટાભાગના કિસ્સાઓમાં હવે બંધ કરી દેવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય છે કે જો તમે H-1B વિઝા કે પછી સ્ટુડન્ટ વિઝા પર ત્યાં છો અને ગ્રીન કાર્ડ માટે ક્વોલિફાઈડ થાઓ છો, તો પછી તમારે તમારી ફાઇલ પૂરી કરવા માટે અમેરિકા રહીને રાહ જોવાના બદલે ફરજિયાતપણે તમારા વતન એટલે કે ભારતના છો તો પછી ભારત પાછા આવવું પડશે અને અહીંની US એમ્બેસીમાં જઈને ઇન્ટરવ્યુ આપવું પડશે.
સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS ના આ નવા નિર્ણયથી એવા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે કે જેઓ છેલ્લા 10 થી 15 વર્ષથી ગ્રીન કાર્ડની લાઈનમાં ઉભા છે. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે USCIS ના પ્રવક્તા જેક કાહલરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ નીતિ ઇમિગ્રેશન સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે છે. તેમનું માનવું છે કે જ્યારે લોકો પોતાના દેશમાં રહીને અરજી કરશે ત્યારે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જવા માંગતા હતા તેમને શોધવા અને બહાર કાઢવા સરળ બની જશે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ ઘણી છે અને એ બાજુ ખૂબ જ કરુણ છે. પૂર્વ વરિષ્ઠ અધિકારી માઇકલ વાલ્ડરવે જેવી વ્યક્તિઓ પણ સ્વીકારી રહી છે કે આ નિર્ણય દર વર્ષે લાખો પરિવારો અને નોકરીદાતાઓની યોજનાઓને ખોરવી નાખશે. વિચાર કરો કે એક વ્યક્તિ જે અમેરિકામાં સ્થાયી થયો છે, જેનું ઘર ત્યાં છે, તેના બાળકો ત્યાંની શાળામાં ભણી રહ્યા છે અને જેની નોકરી પણ ત્યાં છે, તેને અચાનક કહેવામાં આવે કે તમારે હવે બધું જ છોડીને ભારત જવું પડશે, ત્યાંથી નવેસરથી એન્ટ્રી માંગવી પડશે. આ પ્રક્રિયામાં જો કોઈ તકનીકી ભૂલ થાય અથવા તો એમ્બેસી રિજેક્શન કરી દે તો પછી તે વ્યક્તિ ક્યારે પાછો અમેરિકા નહીં જઈ શકે. સૌથી મોટો ફટકો એવા લોકોને પડશે કે જેમને અમેરિકન નાગરિકોની સાથે લગ્ન કર્યા છે અને હજુ સુધી તેમનું સ્ટેટસ ક્લિયર નથી થયું. અત્યાર સુધી આવા કિસ્સામાં અમેરિકામાં રહીને જ જે કાગળની પ્રોસેસ હતી તે પૂરી થઈ જતી હતી, પરંતુ હવે તેમને દેશ છોડવો પડી શકે છે. આની સાથે જ એવા પણ અહેવાલ છે કે ડોગ રેન્ડે જણાવ્યું છે કે દર વર્ષે અંદાજિત 5 લાખ લોકો સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવે છે અને 5 લાખ લોકોનું ભવિષ્ય હવે અનિશ્ચિતતાના અંધકારમાં જશે. આ નીતિ માત્ર સામાન્ય કામદારો માટે નથી, પરંતુ માનવવાદી ધોરણે આવેલા લોકો માટે પણ મુસીબત લાવશે. HIAS જેવી સંસ્થાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે જે બાળકો અથવા તો મહિલાઓ અત્યાચારનો ભોગ બનીને ભાગીને અમેરિકા આવી છે તેમને પણ કદાચ એ જ જોખમી વાતાવરણમાં પાછા ફરવાની ફરજ પાડવામાં આવશે. આના ઉપરાંત ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ 39 દેશો પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયામાં જે રીતે કાપ મૂક્યો છે તેનાથી અમેરિકાની છબી એક બંધિયાર દેશ જેવી બની રહેશે. ભારતીય સમુદાય માટે આ ચિંતાનું મોટું કારણ એટલા માટે પણ છે કારણ કે અમેરિકામાં સૌથી વધુ હોટલના ઉદ્યોગો, ગેસ સ્ટેશન અને IT સેક્ટરમાં ભારતીયોનો દબદબો છે અને જો આ લોકોએ ભારત પાછા આવવું પડે તો પછી ત્યાંના ધંધા અને રોજગાર પર માઠી અસર પડશે અને લાખો ડોલરનું રોકાણ જોખમમાં મુકાશે. સરકારની દલીલ એવી છે કે તેઓ આર્થિક બોજ ઘટાડવા માટે છે, પરંતુ કેટલાક અહેવાલ એવા પણ છે કે આ અંગે કેટલાક આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે કુશળ શ્રમિકોને બહાર કાઢવાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને જ નુકસાન થવાનું છે. આ એક એવો સમય છે કે જ્યાં અમેરિકામાં રહેતા દરેક ભારતીય પોતાની વિઝા સ્ટેટસ અને ભવિષ્યના પ્લાનિંગ વિશે ફરીથી વિચારવું પડશે. તો શું આ માત્ર એક રાજકીય દાવપેચ છે કે પછી ઇમિગ્રેશનના કાયમી દરવાજા બંધ કરવાની દિશામાં એક પગલું? તો આ તો સમય જ જવાબ આપશે, પરંતુ હાલ પૂરતું તો આ જે ગ્રીન કાર્ડ છે એક એવું સપનું બની ગયું છે કે જેની કિંમત હવે પોતાનું ઘર અને નોકરી છોડીને વતનમાં પાછા ફરવાની અનિશ્ચિતતા તરીકે ચૂકવવી પડશે. આ ફેરફારોથી વિદ્યાર્થી વિઝા ધારકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે અભ્યાસ પૂરો કર્યા પછી જેઓ ત્યાં જ સેટલ થવા માંગતા હતા તેમના માટે હવે આ રસ્તો વધુ કાંટાળો બન્યો છે. મહત્વનું છે કે ટ્રમ્પનો મૂળ વિચાર અમેરિકન ફર્સ્ટનો છે, અમેરિકા ફર્સ્ટનો છે, એટલે પહેલા અમેરિકન નાગરિકો અને પછી બહારના લોકો. તેઓ ઘણા સમયથી કાયદેસર ઇમિગ્રેશન પણ ઘટાડવાની વાત કરવા આવ્યા હતા અને ઘણા લોકોને લાગે છે કે ટ્રમ્પ માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરુદ્ધ છે, પરંતુ હકીકતમાં તેમણે ઘણી બધી કાનૂની ઇમિગ્રેશન નીતિઓને પણ લક્ષ્ય કર્યું છે. અને કુટુંબ આધારિત ઇમિગ્રેશન. હવે અહીંયા એક ખૂબ જ મહત્વની બાબત સમજવી પડશે કે ભારતીયો, ખાસ કરીને ગુજરાતવાસીઓ અમેરિકામાં કેવી રીતે જાય છે. સૌથી મોટો રસ્તો છે H-1B વિઝા. ભારતમાંથી હજારો IT એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ, સલાહકારો, ડેટા વિશ્લેષકો, AI ના નિષ્ણાંતો અમેરિકામાં H-1B વિઝા પર જાય છે. ઘણા ગુજરાતવાસીઓ પણ હવે IT, ફાઇનાન્સ, ફાર્મસી, હોસ્પિટાલિટી અને વ્યવસાય ક્ષેત્રમાં અમેરિકામાં મોટી સંખ્યામાં છે અને H-1B વિઝાની સૌથી મોટી અને સૌથી ખાસ વાત એ છે કે તે ડ્યુઅલ ઇન્ટેન્ટ વિઝા ગણાતો હતો, એટલે કે તમે ટેમ્પરરી રીતે અમેરિકા જાઓ પરંતુ સાથે ગ્રીન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. પરંતુ હવે નવી નીતિ આ જ રસ્તાને વધુ જોખમી બનાવી શકે છે, કારણ કે જો સ્થિતિમાં સમાયોજના મુશ્કેલ બનશે તો પછી લોકોને
કોન્સ્યુલર પણ પ્રક્રિયા માટે ભારત આવવું પડશે અને એ જ સૌથી મોટું જોખમ છે, ખાસ કરીને આજના ભૂરાજકીય અને ઇમિગ્રેશન અનિશ્ચિતતાના સમયમાં. જેથી હવે નવા સવાલો પણ ઉઠ્યા છે કે શું ગ્રીન કાર્ડ હવે વધુ દૂર જવાનું સપનું બની ગયું છે? શું ભારતીય મધ્યમ વર્ગ હવે નવા સ્થળો શોધશે? કુશળ પ્રતિભા ગુમાવશે? અને સૌથી મોટો પ્રશ્ન કે શું હજારો પરિવારોનું વર્ષોથી બંધાયેલું જીવન હવે એક નીતિ, એક નિર્ણયથી બદલાઈ જશે? આવનારા મહિનાઓમાં આવનારા જે વર્ષો છે તેમાં આ પ્રશ્નોના જવાબ મળશે, પરંતુ હાલ માટે એટલું ચોક્કસ છે કે ટ્રમ્પ પ્રશાસનની આ નવી નીતિ એ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમને લઈને ફરી એક વખત સમગ્ર વિશ્વમાં ચર્ચા, ભય અને અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે. અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે, ભારતીયો માટે આ માત્ર આંતરરાષ્ટ્રીય સમાચાર નથી, આ સીધો સંબંધ ધરાવે છે તેમના પરિવાર, ભવિષ્ય, અમેરિકન ડ્રીમની સાથે. અંતે એટલું જ કહી શકાય કે અમેરિકાની નવી ઇમિગ્રેશન પોલિસી સ્વાગતના બદલે બહાર નીકળવાના બોર્ડ બતાવી રહી છે, જેની અસર આગામી વર્ષોમાં વૈશ્વિક સ્થળાંતર પર ચોક્કસપણે જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આશા છે કે માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.